ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આપણે હરિદ્વારમાં અત્યારે હું હરિદ્વાર છું અને સાથે આપણે ઓપનિંગ છે જ, ફાઇનલ જ છે, એમાં કોઈ ના નથી એમ. સાથ હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં, અને ગંગાના સાનિધ્યમાં આપણું સાથે ઓપનિંગ છે. યાત્રિકો માટે રહેવું જમવું ફ્રી. અને પછી દિવાળી ઉપર વડીલ બાને યાત્રા અને આપણી દીકરીઓને લઈ જાશું, કેમ કે દાનવીર દાતા સાથે વાત થઈ છે, એટલે એક પછી એક ગુડ ન્યૂઝ આપી છે તમને. જેને નહીં પચી શકે ને એને પેટમાં છૂછૂટ થાય. બેન ગુડ ન્યૂઝ આપ્યા. જાત્રાના ગુડ ન્યૂઝ આપ્યા. હવે જાત્રા સાંગમુના બેઠા બેઠા એક ઠેકાણે ખાવ ને હરિદ્વાર ઓહો છે. આખા મલક ને ખવડાવો ને પોતે અપખે પડે છે. કાઈ કરવું નથી, બેહો અહીંયા સા અહીંયા જાત્રા તો કરવાની ના, કાઈ કરવું નથી. આશ્રમે ઉવા જ્યાં હોય શાંતિથી બેહો ને. બધે સેવા ચાલુ જ છે ને. સેવા ચાલુ છે, પછી વિશ્વાસઘાત થાય ઈ આપણે ક્યાંક આપણે નથી કરતા ને. સામે વાળા ભલે ને કરતા. મને ખબર જ છે તમારી બધી. શું ખબર હે? 5 વર્ષથી હું તમે ભેગી કામ કરું, મને ન ખબર હોય. શું ખબર હે? બધાને ખવડાવીને ખાવ છો તોય ઘણા એમ કે તોય કીએ છે, નથી કહેતા? એ તો ખબર જ છે, કીએ જ છે. ભલે ને કેતા હોય ને ઈસુડા ને આશીર્વાદ. ખાધું નથી ને ખાવા દેતા નથી એટલે મરચા લાગે છે. મરચા લીએ બધા લેવા દેવાના મરચા લેતા હોય ને એને ઈર્ષાડું ને આશીર્વાદ. અને થાશે ત્યાં સુધી સેવા તો કરશું જ, જેટલી થાશે ને એટલી. ખાલી આપણે સેવા કેની કરવી ખબર? હરિદ્વાર અહીંયા એકે આશ્રમ એકે રાખવા નથી. સેવા સલા જાત્રાની જ કરાવો. આ હરિદ્વારની કરવી છે ઈ એક. બસુની જ કરો તમ તાર. ના બસું નહીં, અહીંયા હરિદ્વારમાં યાત્રિકો આવે ને જમાડવાના. ઈ ચાલુ રાખશું અહીંયા હરિદ્વારમાં. હા. અને અરે આ જાત્રા બસમાં આપણે કરી કેવી મજા આવે. બસની બધાને ગરીબમાં ડોહીને કરાવી કેવી મજા આવે છે. હું ખાઈ નથી જાતી. તમે શું ખાઈ છો? ખવડાવો છો? શું કયો? ભગવાને કીધું તમારા ખામી તમારા પપ્પા ને તમારા ભાઈ ને કેટલું છે. દુનિયા ભગવાને દીધું છે, નથી ડબલ દીએ. કુદરત વાળો દ્વારકા વાળો દયા કરશે હજી ઘણી. શું મારા ભાઈ નો શું અનુભવ છે તમને? મને ખબર જ ન. આ 5 વર્ષ બહાર ની બધા મને અનુભવ બધા નો છે. ચેતનભાઈ મને ન હોય. આ બધા વાહ્યાથી ના આવ્યા, પેલા હું હતી એટલે તમને બધો અનુભવ ખબર. તમારા બા ની ગીર જાવ તમે બાઈ બિચારા મને એવું ખવડાવતા ન ખવડાવતા. તોય ઘણા ને એવું થાય કે હું ખાઈ જતી. જેને થતું હોય ને ભલે થાય, મને કઈ ફેર નથી પડતો. મરચા જેને ઈર્ષા થતી હોય, જલને વાલો કી દુવા છે. અને આ એક આશ્રમ બની જાય હરિદ્વારમાં, પછી અમે યાત્રા દિવાળીએ થશે. દાનવીર દાતાને જેને હું હજી એમ કઉ છું, 7 વાર વિશ્વાસ હોય ને એ જ આ આશા પટેલને દાન દેજો. જે પેટમાં આમ ચૂચું થતું હોય ને તો ન દેતા. એટલે કઉ છું, ઘણાયના મેસેજ આવ્યા, મેં વાંચ્યા કે ઘણા ઈસુડા હોય ને અને મારા નામનું બધું રેકોર્ડિંગ ને કરીને બહાર પાડતા હોય, પણ મને કોઈના બાપની બીક નથી. હું શું કહું, કોઈના બાપની બીક નથી. એક ઉપરવાળાથી જ ડરું છું, બીજા કોઈની બીક નથી. અને તમે જેટલી ઈર્ષા કરશો ને એટલી થશે ને એટલી વધારે સેવા કરીશ. સમજાણું? અને કાંઈ એમ કે રાજકોટ બંધ કરી દીધું, આ બંધ કરતા. આશ્રમ થઈ જાય તો બધે બંધ જ કરવાનું હોય. એક આશ્રમ લઈને જ બેસવાનું હોય. એક જ જગ્યાએ થાય. મારે એક જ 2 જ હાથ છે ને 2 જ પગ છે, તો હું બધે ન પહોંચી શકું. એટલે સુરતમાં દર શનિવારે ચાલુ જ છે, તમ તારે બંધ નથી કર્યું. અને રાજકોટે કોઈનું આવે એમ કે રાજકોટ જમાડવું છે તો રાજકોટે ચાલુ જ છે. અને લીંબડી પણ ચાલુ છે. અને હરિદ્વારમાં પણ ચાલુ થાશે. સાથે જેટલું થશે ને એટલું કરશું, વધારે નહીં કરી. અને જેથી એમ થશે ને કે નથી સેવા કરવી, ત્યારે કોકને આપી દેશું. એટલું યાદ રાખજો જીવનમાં. એટલે અત્યારે ખાસ એટલા માટે જ લાઈવ થઈ કે દિવાળી ઉપર ખાસ એવા જરૂર છે. ખાસ એવા બા છે ને જે યાત્રા નથી કરી શકતા, એવા બાને જ યાત્રામાં લઈ જઈશ ને મારી બધી લાડકી દીકરીઓને. શું કે ખબર કે ડોસીઓને કહીને કેમ આશ્રમમાં નથી રાખતા? હવે દીકરા હોય ને દીકરી હોય એને હું રાખું તો આશ્રમ આખો ભરાઈ જાય. એને મારે રાખવા જ નથી. જેને દીકરા ન હોય દીકરીઓ ન હોય ને હું એને જ રાખીશ. એને જ રાખવા છે. ઓની સેવા કરવી નથી મારે. જેને દીકરા હોય દીકરીઓને એની સેવા કરવી નથી, હજી કહું છું. એટલે
એ હોય તો આપણે આ બે બેનની મને જો અત્યારે જવા જ નથી દેતા. હું અહીંથી મને એમ કે તમે હમણાં ક્યાંય નથી જાવું, કામથી કામ કરો, ક્યાંય જવું જ નથી કે હમણાં તમે થોડોક આરામ કરો એ કે. એટલે આ તો અત્યારે લાઈવ એટલા માટે જ થઈ કીધું ગુડ ન્યૂઝ આપી કે આપણી યાત્રા હમણાં બંધ હતી કેમ કે આ બધું કામને લઈ. પણ દિવાળી ઉપર તારીખ નક્કી કરશું અથવા દિવાળીએ નહીં મેળ પડે તો થોડુંક દૂર ઉનાળામાં પણ યાત્રા થશે. એટલે આશીર્વાદ છે દાતાશ્રીના. ને મારે જે દાતાશ્રીને જવાબ આપવાનો હોય ને જે આવક જાવક મોકલવાની હોય ને હું દાતાશ્રીને મોકલું. વચ્ચે હવે કુતર્યું હોય ને કુતર્યું ચૂચ્યું કે એવા જે કહેતા હોય ને એને મારે મોકલવાની જરૂર નથી ને એ મારું કાંઈ હું કહું મારા બાપુજી નથી મારે એને જવાબ આપવા પડે. એટલે જેને મારે જવાબ આપવાનો હોય ને હું આપી દઉં. બીજાને તમે 17 રેકોર્ડિંગ મારા નામના બહાર પાડશો ને તો હું જવાબ ન આપું. હું એ પ્રકારની છું. એટલે 17 રેકોર્ડિંગ મારા નામના બહાર પાડજો, મને કાંઈ એટલે કાંઈ ફેર નહીં પડે. થશે ને એટલી સેવા કરશું, નહીં થાય ને તો બેસી જાશું બસ. અને તમે એમ હોય કે આવા રેકોર્ડિંગથી હું આશા પટેલે બેસાડી દઉં તો એ એવા તમારા રેકોર્ડિંગ 17 બહાર પાડો ને તો હું બેસું એવી નથી. સંજયભાઈ દીકરી દેશનું ભવિષ્ય છે, તમે કરો છો એ સેવા તે બરાબર જ છે. સાચી વાત છે. થેન્ક યુ ભાઈ. આપણે તો સેવા કરી છે પણ બીજાને મરચા લાગે છે. આપણા દાતાશ્રી હોય ને બધાને રેકોર્ડિંગ મોકલે કે આમ છે ને તેમ છે ને પૂછડે ને એવું એવા બધા મોકલે. અરે હું એમ કહું છું હું હાવ છેલ્લી તમે છેલ્લી ભાષાની ગણવી ને તો એવાય રેકોર્ડિંગ મોકલી દો, મને કાંઈ ફેર નહીં પડે. હું એમ કહું હું એવી છું નહીં મને શું ફેર પડે. અને જે દાતાને દેવું હશે ને જેને વિશ્વાસ હશે એ તો દેવાના જ છે. હું તો એમ જ કહું તમને એવું 100% હોય ને કે અહીંયા સાચું વપરાય છે તો જ આપજો બસ, નહીં તો તમે ન આપતા. નહીં હોય તો બંધ કરી દેશું શાંતિ. એવી કાંઈ આ કાંઈ ગવર્મેન્ટ જોબ નથી તો કરવી જ પડે. થશે એટલું કરશું. બહુ સરસ બેન, થેન્ક યુ બધાને થેન્ક યુ. ગોપીબેન મિસ યુ ટુ. હર મહાદેવ, બહુ સારું કામ કરો છો કુતિયાણા ગામથી. થેન્ક યુ ભાઈ. જય સ્વામિનારાયણ. ચાલો મને તો એકવાર લઈ જજો તમારી લાડકી દીકરીઓ સાથે યાત્રામાં. જે ભાગ્યશાળી બધા હશે એને આવવા મળશે, કેમ કે જે ખાસ જરૂર હોય ને એવા વડીલ બાને હું લઈ જઈશ. બેન પટેલ હરિદ્વાર રેવા દેજો. હરિદ્વાર થશે એટલી સેવા કરશું પછી આપી દેશું. પછી હું એકલી તો બધે ન પહોંચું ને, ઘણા બધા હોય સંભાળવા વાળા. એક આપી દેવાનું, આપણે તૈયાર કરી દેવાનું. પછી ત્યાંથી માયા નહીં રાખવાની, છોડી દેવાનું. અને ત્યાં બસ સાચી સેવા કરે એટલું ખાલી ધ્યાન રાખવાનું. પછી આપણે જઈને બીજે બનાવવાનું. આશાબેન આવો અમારા ધાંગધ્રામાં, આપના કામથી હું ખૂબ જ ખુશ છું. થેન્ક યુ. સાચી વાત છે બેન. જય સ્વામિનારાયણ. હંસાબેન જય સ્વામિનારાયણ. આશાબેન એક કહેવત છે, હાથી જતો હોય તો કૂતરા ભસ્યા કરે, દેવાવાળો 1000 હાથવાળો છે. હું એ જ કહું છું ને કે 1000 હાથવાળો છે. 17 દાતાને ફોન કરીને મેસેજ કરશો તો એ દાતાને એના હૃદયમાં ભગવાન પ્રેરણા કરશે, એ મોકલશે. કાંઈ કોઈના કીધે કાંઈ નથી થતું, મારાથી નથી થતું. હું એમ કહું કે મારા હરિદ્વારમાં આશ્રમ બનાવી લેવો, મારથી ન થાય. પ્રભુ કોઈના હૃદયમાં વસે તો જ આ બધું થાય, નહીતર કાંઈ ન થાય. પાપડે ન ભાંગે. હું કહું ને પાપડે ન ભાંગે. એટલે આપણાથી પાપડે ન ભાંગે. એટલે ખોટું હું કરું બધી અજ્ઞાનતા છે. આશાબેન તમારું કામ બહુ સરસ છે. જેને સારું લાગે એના માટે સારું, ન સારું લાગે એના માટે એને પ્રાર્થના કરી ભગવાનને સદબુદ્ધિ આપે. અને હજી આપણા નામના થોડાક રેકોર્ડિંગ વધારે બહાર પાડે તો આપણા પાપ ધોવાય, મજા આવે. આપણા પાપ ધોવાય, એના ચડે આપણા ધોવાય પાપ. જય સ્વામિનારાયણ. જય માતા. શિલ્પાબેન તમને તો ધન્યવાદ દેવાય એટલા ઓછા છે. ના ભાઈ આપણે કાંઈ નથી કરતા. એટલે યાત્રામાં ને એવા ખાસ છે જરૂર છે ને, એટલે આજ વખતે તો હું ભાવનગર, અમરેલી એ બાજુથી બધા બાને લઈ જવાની છું વધારે. કે હમણાં આપણે બેનો મળવા આવ્યા હતા, બિચારા નહોત કહેતા અમે કાચા ઘરમાં રહી છીએ ને અમારી એટલી બધી પરિસ્થિતિ નથી. હું એ બધાને લઈ જવાની છું. એટલે અમારે દાતાશ્રી આવી જ ગયા છે. એટલે આ રેકોર્ડિંગ બધા મોકલતા હોય ને એને કંઈ થોડાક વધારે મરચાં લઈ લેજો. તમારા કહેવાથી કાંઈ જ નહીં થાય.
એટલે ભગવાન કરતો હોય છે બધું, અને પ્રભુ જ કરતો હોય છે, અને એ જ કરાવતો હોય છે. સૂર્યા પંચાલ, તમારું કામ સરસ છે. થેન્ક યુ ભાઈ. ભગવાન કરે છે, હું કશું કાંઈ નથી કરતી. ઓલું કીર્તન છે ને કે પ્રભુ તું કરસ ને નામ મારું થાય છે, એ કીર્તન મસ્ત છે કે બધું ભગવાન કરે છે, આપણે નથી કરતા. આપણને ભગવાને કંઈક મોકલા છે નિમિત્ત, અને થાય એટલી સેવા કરવાની છે બસ. આશા દીદી આગળ વધો, અમે તમારી સાથે છે. મગનભાઈ થેન્ક યુ ભાઈ. તમારી બોલી બહુ મસ્ત છે. એવું મારી બોલી કોઈને ગમતી નથી, ખૂચું છું ઘણાની જેમ. મારી બસ આપશો. થેન્ક યુ ભાઈ. આના જેવું ક્યાંથી હોય? જો ભાઈ કહે છે એ કે મારી બસ આપીશું. ચોક્કસ તમારે બસ આપજો, અમે ડીઝલ અમે નાખી દેશે. ચાલો બસ. જો આવો વિચાર આવો એક સારી વાત છે મયુરભાઈ, કે ભગવાને બસ તો ગણાય ને, પણ આવો જીવય ચાલવો જોઈએ ને. એટલે આ જો હું ક્યાં કહેવા ગઈ હતી તો આ સામેથી આવ્યું ને, એટલે આ બધું ભગવાન કરે છે. બધી વાત કરવી સહેલી છે, કરવું અઘરું છે. તમે કરી બતાવો છો. અમારા ઘરમાં માંડ ચાલ. તમે કેટલા લોકોને સેવા કરો છો. અમારી દીકરીઓ સાથે યાત્રા કરવી છે, ચોક્કસ તો તમારે દાતાશ્રી બનવું પડે. અચ્છા તમે બેન છો? અચ્છા, મેં કીધું ભાઈનું નામ આવું હશે. અચ્છા, સૂર્યા બેન, એમ સરસ. દીદી દાતાને ભગવાન જાજુ. બસ હું એમ જ કહું છું કે જ્યારે કાંઈ પ્રાર્થના કરવી કે આશીર્વાદ આપવા હોય ને, તો બધા દાતાશ્રીને આપજો. બધા દાતાશ્રીને આશીર્વાદ આપજો, કેમ કે એ બધાને લઈને આ સેવા છે. એ બધા દાતાશ્રીને લઈને આ સેવા છે. અને ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે વિદેશમાં અત્યારે મારો ભાઈ પણ અત્યારે ઇલેક્શન લડે છે 4 તારીખે. જો કે બધાના બહુ બધા મેસેજ આવ્યા છે કે બેન તમારો આ સગો ભાઈ છે, તમારો આ સગો ભાઈ છે. કેતન પીપળિયા, આ તો એ મારો સગો ભાઈ છે, અને લંડનમાં પણ ત્યાં આસપાસમાં રહેતા હોય તો ચોક્કસ તમારો વોટ એને કિંમતી આપજો, અને આશીર્વાદના ભાગ્ય બનાવજો, જેથી કરીને ત્યાં પણ સેવા કરવાનો લાભ મળે. અને ભગવાનના આશીર્વાદ છે કે થાય એટલી અમે બધા સાથે મળી અને સેવા કરી. એક જ ધ્યેય છે તમારી સાથે. ભગવાન સ્વામિનારાયણ છે. થેન્ક યુ. દાતાશ્રીને ભગવાન જાજુ આપ્યા. એટલે યાત્રા આપણી દિવાળી પર થશે. જોઈ પછી દિવાળી ઉપર આમ તેમ હશે, કદાચ હું ફોરેન હોઉં કે અહીંયા આવું તો પછી આપણે સમરમાં રાખશું કદાચ, પણ યાત્રા આપણી પાકી છે, એ ફાઇનલ છે. કેમ કે દાતાશ્રી એવા છે કે બદલેવા જ નથી, મને વિશ્વાસ છે. અને દાતાશ્રીનું નામ ને બધું પછી આપીશ. એટલે જ્યાં જરૂર છે ને એવા વડીલ બાને હું યાત્રામાં લઈ જઈશ. આપણું તમને જેને યાત્રા જોઈ છે એનું ખ્યાલ જ છે કે આજ વખતે કંઈક અલગ યાત્રા કરવી છે. દર વખતે તો બહુ બધી જગ્યાએ કરી, પણ આજ વખતે કંઈક અલગ મારો વિચાર છે. પછી સમય આવે રજૂ કરીશ, કેમ કે અત્યારે કોપી પેસ્ટનો જમાનો છે, તો ખબર જ છે ને બધાને. એટલે બહુ બધી વિચાર કોપી થઈ જાય છે, અને ઘણીવાર બધા કોપી વિચાર થયા જ છે. મારી બેબી લંડન છે. સરસ, લ્યો. સારું, તો હું જાઉં ત્યારે કહેજો, મળે મને. કાજલબેન, જય સ્વામિનારાયણ. એટલે આપણી યાત્રા કન્ફર્મ જ છે. અને ખાસ કરીને મને છે ને કોલ નહીં કરતા પ્લીઝ. મને છે ને યાત્રા માટે કોઈ વડીલ બા કોલ નહીં કરતા. કોઈ પાસે મને મેસેજ કરાવી દેજો કે મારું આ ગામ છે અને આ નામ છે, હું તપાસ કરીશ. કે ખાસ જરૂર છે ને એવા બાને હું લઈ જઈશ, કે ખાસ જરૂર છે ને કે એ કોઈ દી યાત્રા કે શું કોઈ દર્શન કરી શકે એમ જ નથી કોઈ તીર્થ સ્થાનના. એવા વડીલ બાને હું લઈ જઈશ કે કોઈને દીકરા નથી, દીકરી નથી, ને તથા દીકરા દીકરી છે પણ એની પરિસ્થિતિ જ નબળી છે. કેમ કે આ તો કર્મને લઈને બધું મળતું હોય છે, કે આપણે દોડીને પણ મળી જાય આવું બધું શક્ય નથી. કર્મને લઈને બધું મળતું હોય છે. એટલે હું તપાસ કરીશ, પણ હું ચોક્કસ લઈ જઈશ યાત્રામાં. બહુ બધાના મેસેજ આવતા હતા ને યાત્રા. તો અચાનક જ આજે દાતાશ્રી સાથે સવારે જ વાત થઈ, અને મેસેજ જ આવ્યો કે આપણે આવી રીતના યાત્રા કરવી છે, તમે કંઈક વિચારો એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, કેમ કે ઉઠું તા કાંઈના હોય જ છે. કાં યુએસએના હોય, કાં આફ્રિકા હોય, કાં ઓસ્ટ્રેલિયા હોય, કાં કેનેડા હોય, કાં લંડન હોય, બધાના કોઈના મેસેજ હોય જ છે. એટલે સવારે મોર્નિંગમાં જ વાત થઈ, અને ભગવાનની દયાથી યાત્રા થશે તો ગુડ ન્યૂઝ. એટલે જલને વાલો કી દુઆ છે. અને હજી મરચાં લેવાય એટલા લેજો. આ આશા પટેલને સેજ જઈ ફેર નહીં પડે.
સેજ પણ નહીં ફેર પડે. કેમ કે મને ખબર છે દાતાશ્રીનું આવે એ તો આપણે સેવા કરવી જ છે, પણ મને ભગવાને એટલું આપ્યું છે ને એક ક્લોઝ કરી વેચીને સેવા જ કરી દેવી છે. મારા પરિવારને જરૂર જ નથી. મને એમ જ કહે છે તાર જે કરવું હોય તારે તું વેચવા જ માંડ. એટલે ઘણા ભાઈઓને ખબર જ છે કે મેં પ્રોપર્ટી કઈ વેચવા મૂકી છે, પણ જ્યારે મને એમાં એમ થાય કે મને ભાવ બરોબર મળે છે ત્યારે જ હું આપું, નહીંતર ભલે એકાદ વર્ષ હજી લેટ થતું. બધી વાત કરવી સહેલી છે, કરવું અઘરું છે. કરી બતાવો છો, અમારાથી ઘર માંડ ચાલે છે. તમે કેટલા લોકોની સેવા કરો છો. થેન્ક યુ સંજયભાઈ. પ્રભુ કરાવે છે, અમે કાંઈ એટલે કાંઈ હું નથી કરતી. બેન જેને જે કહેવું હોય તે કે તમે સારું કરો છો. થેન્ક યુ. હું લેતી જ નથી. શેરી હોય ત્યાં જો કૂતરા ભસે, ગામ હોય ત્યાં ઉકળાય હોય, ગામ હોય ત્યાં ઉકળાય હોય. બેન હું યાત્રામાં સેવા માટે આવીશ. બહુ બધા સેવા માટે આવશે, પણ સેવાની જ બસ ભરાઈ જાય ને. જે આ રાત દિવસ સેવા આપતા હોય મારે એને પહેલાં લઈ જવા પડે ને, પછી બીજાને હું લઈ જઈ શકું. નહીંતર એમ તો બહુ બધાને આવવું છે. કેમ કે તમે એક વર્ષ પહેલાં આશ્રમે બધા સેવા તો આપો. કેમ કે મારા સેવાવાળા લગભગ આજે 5-5, 4-4 વર્ષથી મને સેવા આપતા હોય, તો વારા ફરતી બધાને મારે એને લઈ જવા પડે ને. નહીંતર સેવા આપવા સમયે તો બધા તૈયાર થઈ જાય. એટલે હું એવી રીતના સેવા કરવા માટે હું નહીં લઈ જાઉં. હા, તમારે હરિદ્વાર આપણા આશ્રમે સેવા આપવા આવી હોય તો તમે આવી શકો છો. મહિનો, 15 દિવસ, 20 દિવસ તમારી અનુકૂળતા સમયે તમે આવી શકો છો. પણ યાત્રાનું તો હું તમને કન્ફર્મ ન કહું કે હું તમને લઈ જઈશ એમ. દક્ષાબેન કૂતરા ભસ્યા કરે, ટેન્શન નહીં લેવાનું. હું લેતી જ નથી ટેન્શન. આ તો આજે મારી પાસે 2 રેકોર્ડિંગ આવ્યા ને એટલે મેં કીધું ઓહો આટલી બધી આ ઈર્ષા થાય. અને જ્યારે છે ને એમ થાય ને આપણી કોઈક ઈર્ષા કરે ને ત્યારે સમજી લેવાનું કે આપણે હવે એટલે ટેન્શન બહુ નહીં લેવાનું. બેન કોઈ જાતની હેલ્પ જોઈએ તો કહેજો. ગોહિલ દેવેન્દ્રસિંહ ભાઈ, મારો નંબર છે 9817199323. એમાં મને એક મેસેજ કરી દેજો ને વોટ્સએપ. 9817199323 એ મારો કોન્ટેક નંબર છે. અને હજી હું એમ કહું છું, જો મારા માટે તો હું મરી જાઉં તોય ન માગું, પણ બીજા માટે મને માગતા સેજ પણ શરમ નહીં, સેજ નહીં. એ બાબતે વિચારી જ લેજો કે બીજા માટે મને માગવું પડશે ને તો હું વાટકો લઈને નીકળી પડીશ. મને કાંઈ શરમ નહીં થાય. મને મારા માટે માગવું હશે ને તો શરમ થાય. એટલે દેશ વિદેશમાં ઘણાને ભગવાને સુખી કર્યા હોય, પણ કે રસ્તે આપણે એ ક્યાં ધ્યેય જવું ને ઘણાને આમ વિચાર થતો હોય. તો તમારે કાંઈ સેવા કરવી ને તો મને કોલ કરજો. મારી પાસે બહુ બધા વિચાર છે અને બહુ બધા આપણા ગુજરાતમાં ઘણા બધી જગ્યાએ જરૂર પણ છે. તો આપણે બધા સાથે મળી અને ખૂબ સેવા કરશું. શું કહેશો તમે બે? હવે વ્યવસ્થિત બેસો, બોલીએ માતાજી. બોલીએ અમે માતાજી, અમે બોલી થાકી ગયા, પણ તમે સમજ્યા નહીં. શું ન સમજી? કહું છું તમે ઘણું આટલું સમજ્યા, શાંતિથી બેહો. તમે સેવા બંધ કરી દો એમ? સેવા બંધ કરી દો? બંધ કરી દો શાંતિથી. એમ નહીં, સેવા બંધ કરી દો. ખોટું બધું તમે ગુનેગાર થાવ તો બધે તમને કહે. પણ મને ભલે ને કેતા ઉપરવાળો જ રાજી છે ને. ઈ તો દેખાય છે ઉપરવાળો. હા બસ, તો સેવા મને એમ થશે કે મારે નથી કરવી ત્યારે કોકને આપી દેશું. ત્યાં સુધી જ કરવા દે. અડધી રોટલી ખાવી, આટલી નથી ખાવી. અડધી રોટલી ને હવે ઝડપથી ઉપર જવાનો ટાઈમ થઈ ગયો. હવે અડધી જ રોટલી હોય. શું ઉષાબેન શું કયો તમે? સેવા સાચું કરે ને એને તો બોલે સાચાથી પીવાનું જ નહીં. ત્યાં જે કેવું હોય કે કેવા દેવ આપણા ભગવાન કેવા સર્વ કરી બેઠા છે. અને આગા પાછી કરી નું કામ જે કેવું હોય લાઈવ ડાયરેક્ટ કહી દો ને કે આમ આશાબેન આમ ને આમ. બીજા દ્વારા કહેવાથી કાંઈ ફાયદો કોઈને નહીં. આશાબેન શું કરે ને અમને ખબર. અમુકના ઘરના પૈસા નાખીને માણસોને જમાડે છે. ઈ કે દુનિયા જોવા આવે છે ઘરના પૈસે નાખે એને ગાડી લઈને ફરે. છોકરીને કેવું કરાવે બાજીનો રોટલો ખાય. નાની મન ઘર છે તો એક ફેર અકાલી જો ખબર પડે કે કેટલી વિશે હો થાય છે. શું કયો? કહું છું કરાય જોવે ને આવું કરી દેખાડે એટલે કેટલી વિહે હો થાય કે નાની મન ઘર છે કરું. આટલું 5 મિનિટ જપ ખાતા નથી આપણે દેખાતી. હું એને એટલી ફેરે ધક્કું છું કે શાંતિથી હું શાંતિથી બે હો. ઘણી તમારે છે, તમારી એક જ દીકરી છે, તમારે દ્વારકાવાળા ઘણી દયા કરી કે નાની મને ખેલ છે આવડો આગળ ઓલા આપણે કરતા કહીએ. એ નાવા તો શું પણ 5 મિલિયન મોઢું ને નાસા જોતા જોવા પડે. લીંબડી અમે હતા અહીંયા તો હવે અહીંયા થયું. ઉનાળો હતો ને ત્યારે ઉનાળો ની તડકો ની કાંઈ વહીડ્યું નહીં. એમાં અમે રહેતા રાંધતા ટુવાલ ઓઢે તઈ હું એને ભીનો પડવ તઈ તો હું એવી રીતના આશ્રમ બહેનો કા એવી રીતે બહેનો 6 મહિના તો હું કપડા સોતી નાઈ. 6 મહિના તો મેં કપડા નહોતા કાઢ્યા. એમને નડિયાદ ક્યાંય હતું જ નહીં બદલાવા જેવું હે ને. પછી એક દરવાજા પાછળ જાઉં કા એક દિવાલ પાછળ જાઉં, કોઈ આવે નહીં આને ઊભા રાખું.
આ બે મહારાજ નળી રાજી લઈને થયા પછી અમે એ મહારાજ રાજી થયા છે એટલે કોઈને કેવું નથી પડતું ભગવાન ઓટોમેટિક બધી પ્રેરણા આવે છે ઈ છોકરી અત્યારથી એમ કે અમને આશાબેન એમ કે જાવ વેકેશન તોય અમને જવા હેતલ બોલે કોણ છે જેને દુખાવો છે એ જોઈ નથી શકતા હા એ કે સુરતમાં બંધ કરી દીધું એમ કે આ હેતલ દર સુરતમાં દર શનિવાર જમાડે છે હવે બંધ ન કરવું ચાલુ રાખવું એને જોવાનું માન ન જોવાનું હોય મેન સ્ટાર્ટ કરાવી દીધું એ પછી મારે એની પંચાયત ન કરવાની મેં કોઈ દી હેતલને ફોન નથી કર્યો હું પંચાયત જ ન કરું એ મને ટેવ જ નથી એટલે જલને વાલો કી દુઆ છે દુઆ ભગવાનને સુખી કર્યા છે તો કર્યા છે એટલે હજી કાંઈ અમારે એવા અમારા ભરાઈ નથી ગયા તે અમારે કાંઈ કોઈનો દાનનો રૂપિયો હજી ખાવો પડે એવા દિવસો આવશે નહીં કેમ કે ભગવાને ખૂબ સુખી કર્યા છે એટલે ઈર્ષા થતી હોય એને લીધા કરેલા રાખવી અહીં કાંઈ નહીં ફેર પડે અને બહુ હવા અને બહુ આમ પાણી હોય ને તો સામે આવી જવું પાછળથી પીઠ પાછળ વાર કરે ને એને કાયર કહેવાય સામી છાતી આવું હું એમ જ કહું સામી છાતીએ લડવા આવું અહીં તો જલને વાલો કે દુવા જ છે કાંઈ ફેર જ નથી હા અમારી સુરતમાં મોજ હા લોહી પાણી એક કરવું પડે કરી નાખ્યું આ મને રોજ ખીજાય એ કે તમારે શું જરૂર છે એ કે આવી સેવા કરવાની તમારો પરિવાર સુખી બેસો ને શાંતિથી તમારે શું છે આવું હું એમ કહું ના આપણને ભગવાન મનુષ્ય જન્મ આપ્યો તો સેવા કરી દુનિયા સામું થોડું જોવાનું હોય નેત્ર મને રોજ ખીજાય યાર રોજ જે ખીજાઈશ રોજ જે કાં બેન હા, કાયમ કહો, સ્ત્રી તો સારી કહો. શું? બધા હવે કાંઈ આપણે કરવું ને સાનમું ના બેહો. આ શું કામ આ જિંદગીની કરો? આટલી કરી ઘણી. અહીંયા નથી કે મૂકતા કે જેટલી સેવા થાય એટલી આપણે કર્યા કરીએ એમાં. થાય એટલી કરવી જોઈએ ઘરની રોટલી ખાતા નથી, 5 મિનિટ ભૂતા નથી, એને 5 મિનિટ હક નથી, તોય માણસ એમ કહે તો પછી હવે કેટલું માણસ તે કરવું? દુનિયા ગયણા વઢે ગામને મોઢે ગયણા ન બંધાય ગોરે બંધાય, ગામના મોઢે બંધાતું જ નહીં તો હારે જ નહીં. બોલવા દ્યો બોલવા જ દેવાના આશ્રમ આ લઈ લેતી આમ લેવા તો આ એક પેરે કરી તો બતાવો કોક. એમ નહીં ઘટ્યું ત્યારે આશ્રમમાં કેતને કેટલા મોકલ્યા આને તમે સાક્ષી હે કેટલા મોકલ્યા એને ચેતનભાઈ જ મોકલ દો. તમે તો આ ગાડી લીધી તેથી કેને દીધા? ચેતનભાઈ જ દીધા. હું તો બધાને ઓળખું, ન ઓળખતી વળી એમ થાય કે આ નથી ઓળખતી. આ બધા તો જૂનવાણી. હું તમારા સ્ટાર્ટિંગમાં જ હું સૌ ગુંદાળા તમારા બાને, તમારા પપ્પાને, કાકીને, કાકાને, ફોન બધાને ઓળખું છું. નકર હું કહી દઉં ભાલો ભાઈ એને કાંઈ છે નહીં, આ ખાતા હોય એને ભગવાને દુઆર કહેવાય દુનિયાને દીધું છે. તો ઈર્ષા થાય એ માણસ થાય જ નહીં. ઈ તો હારું અમુક જેમ જેમ ચેતનભાઈ હારું થતું જાય હે એ તેમ તેમ ચેતનભાઈ હારું થતું જાય. એની લક્ષ્મી નાની મહેનત એટલે એને ન્યા સારું થાય. તમે સુરત આવો છો હું ક્યારેક આવું આપણે કોઈને એને કેવું નથી અને કોઈને કાંઈ આપણે ભગવાન જવાબ આપે આવાને શું જવાબ આપવાનો હોય નુગરો શું જાણે હા નથી દેતા. આપણે શું કોઈને સફાઈ ન આપવાનું હોય ઉપરવાળો જાણે એટલે બહુ જ થઈ ગયું અને ક્યાં આપણા કોઈ બાપુજી હે તો આપણે જવાબ આવે એક પ્રભુને જ આપવાનો હોય પ્રભુને જ એક જવાબ આપવાનો બેન હરિદ્વારમાં પટેલને રહેવા આપશો મિત્તલબેન રાજકોટથી બેન બધા સમાજ માટે છે જો આ એક પ્રશ્ન છે ને મને બહુ ગમતો જ નથી મને ક્યારેય છે ને મને વાળા ગમતા જ નથી બધાય સમાજ માટે છે આપણે હોસ્પિટલે જાશું તો ત્યાં ઇમરજન્સી લોહીની જરૂર પડશે તો આપણે એમ કહેશું કે હું પટેલ છું તો મને પટેલનું જ લોહી ચડાવો હે હું ક્ષત્રિય છું તો મને ક્ષત્રિયનું જ લોહી ચડાવો આપણે એવું કહેશું તો ત્યાર તો એમ કહે છે ને મને જેનું લોહી મળ્યું એનું જલ્દી ચડાવો મને જલ્દી બચાવો અને ગંગા સતી કહેતા ને હરિકેરા દેશમાં નહીં જાતિ ભાતી હે ગંગા સતીનું ક્યારેક કીર્તન સાંભળજો એટલે મને છે ને આ ભેદભાવ તો મને ગમતો જ નથી ભગવાને બધાને મનુષ્ય બનાવ્યા છે અને બધામાં લોહી એક લાલ જ છે આ તો બધાને ભગવાને શું કામે અલગ અલગ જન્મ આપ્યો છે કે બધા એક જગ્યાએ બધા એક સિંગર કમલેશભાઈ રબારી જય હો થેન્ક યુ કેમ કે એક જગ્યાએ બધા સમાય નહીં ને એટલે ભગવાને કર્મ પ્રમાણે આપણને જન્મ આપ્યો છે અને હવે કર્મ કરીને કેવી રીતના જાવું ને એ આપણા હાથમાં છે એટલે મારો આશ્રમ 18 વરણ માટે છે એટલું યાદ રાખજો કે મારો આશ્રમ ને મારી સેવા 18 વરણ માટે છે મેં કોઈ દી જાતિ પાતી પૂછી મારી ત્યાં દીકરીઓ અત્યારે આશ્રમે છે ને તો મેં કોઈ દી એમ નથી પૂછ્યું તું કઈ જાતિની છો એડમિશન ચાલુ થયા ને આ એડમિશન તોય મેં એક છોકરી નજી નથી પૂછ્યું કે તું કઈ જ્ઞાતિની છો એમ નાઈટ નથી પૂછ્યું
એટલે તમારે હું એમ કહું છું કે કાંઈ તમારે એવું કાંઈ કામ હોય ત્યાં તમે જ્ઞાતિ જોવો, હોટલમાં જમવા જાવ ત્યાં તો કાંઈ જોતા નથી, ત્યાં તો ગમે ના હાથનું જમી લ્યો છો, કે હોસ્પિટલમાં હોય તોય તમે ગમે ના હાથનું લોહી ચડાવી લ્યો છો, ત્યારે કોઈને કાંઈ નથી થતું. એટલે આ તમે પૂછ્યું કે પટેલ સીન આપશો, એવું નહીં, બધા માટે છે. જો આટલું યાદ રાખજો હંસાબેન, જેટલી ઈર્ષા કરશે તેટલું આપણું સારું થશે. એટલે બહુ બોલ્યા 9 ગુણ. હા, એટલે જ હું નથી કહેતી ને, એને કોણ મોઢે જવાબ આપે? નહીંતર હમણાં હું એ રેકોર્ડિંગ સાંભળીને હમણાં બધાને બતાવું ને કેટલું બોલું, એ મારે ક્યાં બહુ અમે જવાબ દેવાની જરૂર છે? બેન, લોહીમાં ફરક હોય છે, પણ ભાઈ લોહીમાં ફરક હોય છે તોય ચડાવવું તો પડે છે ને. જેને બી હોય ને બી ચડાવવું પડે, સી હોય ને સી ચડાવવું, એ હોય એ ચડાવવું તો પડે છે ને કોઈનું. કેવું લખી દીપિકાબેન, ભૂખ્યાની મદદ કરો છો. એટલે મારો આશ્રમ ગમે ત્યાં, આપણે લીંબડી હોય કે હરિદ્વારમાં હોય કે ક્યાંય પણ જમાડતા હોય તો મારા માટે 18 વરણ સરખા છે. મને આ બાબતે છે ને ક્યારેય કોઈ મેસેજ તો કરવો જ નહીં. ગુણવંતભાઈ, આ બોલે ને જવાબ આપણે આપતા જ નથી, જવાબ આપવોય નથી. બોલવાવાળા બોલ્યા રાખે, મોઢું દુખશે એટલે બંધ થઈ જશે. અને ભગવાન, હું તો કહું, એનું સારું કરે ને એને સદબુદ્ધિ આપે. આપણું કોઈ દુશ્મન જ નથી દુનિયામાં. બસ. વનિતાબેન પટેલ, જય સ્વામિનારાયણ. બેન, ફાંકી રાખજો એટલે એને પેટમાં નહોતું કે ઈ રાખે, આપણને શું? મારી આ બધું ખબર હે, સિંહણ જેવી આ બધું પહોંચી જાય. હા, મને કાંઈ થાય ને તો મારી આ બધું સિંહણ જેવી છે. મને કાંઈ થાય ને તો આ બધું સિંહણ જેવી કોકને પકડી લેવ્યું છે, એટલે મને કાંઈ ચિંતા જ ન હોય. એ હજી ન ખબર હોય ને. કાંગસ એમ ગહાડો પીવડાવી દેશે. એટલે 7 તારીખે ઓપનિંગ છે, પછી અમે 15 તારીખથી ચાલુ કરશું, કેમ કે 15 તારીખ સુધી બધા મહેમાન રોકાવાના છે, જે પણ આવવાના. એટલે અમે 15 તારીખ સુધી આશ્રમમાં કોઈને નહીં એન્ટ્રી આપી. 15 તારીખ પછી અમારી જેવી સગવડ હશે ને એવી રીતના આપશું, કેમ કે રિનોવેશન ચાલુ કરવાનું છે. એટલે ના બે પરેશભાઈ, કોઈ ભૂલ, કોઈની ભૂલ જ નથી થઈ, પણ બધા માટે સરખો જ છે આશ્રમ. કોઈની ભૂલ નથી થતી, સમય સંજોગની બધી ભૂલ હોય છે, કોઈની ભૂલ નથી. એટલે દોડિયાળા બધાને જય સ્વામિનારાયણ કહેજો કે મને દોડિયાળા ગામે જેટલો પ્રેમ આપ્યો છે ને એ તો હું ક્યારે મારા જીવનમાં નહીં ભૂલી શકું એમ. પ્લેનમાં બેસું, તમને કેતન તો કઈ ગયો છે હું બેસાડી, તો બસ એ તમને પ્લેનમાં બેસાડશે. એ હું તમને ન કહું, હું ન વચન આપું, હું બેસાડીશ. બેન, જે લોકો સારું કામ કરે ને બધા બોલે, એટલે તમે જે માર્ગે ચાલો છો એ સત્યનો માર્ગ છે. ઈર્ષાળુને આશીર્વાદ. હા, ઈર્ષાળુને આશીર્વાદ. જય સ્વામિનારાયણ. બેન, અમે આવવાના છીએ, ચોક્કસ પધારો પધારો. જે પણ એમ થાય કે આવું છે આવજો. ઉષાબેન, જય સ્વામિનારાયણ. તમને એમ કહે છે ઉષાબેન? જય સ્વામિનારાયણ કહે છે. ચાલો હવે ગંગાજી નાઈ આવી. બેન, જેતપુર આવો. હજી તો જેતપુર ક્યાંથી આવી બધું નથી પૈતું, એમાં ક્યાંથી આવી? આપનો આશ્રમ ક્યાં આવેલો? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અને હરિદ્વારમાં આપણો સ્વામિનારાયણ મંદિર મુખ્ય ગલીની બાજુમાં, મેઇન રોડ ઉપર જ છે, સિવિલ હોસ્પિટલની સામે. હરિદ્વાર જાશો ક્યારેક આશ્રમે, ચોક્કસ પધારજો. બધાને રહેવું જમવું ફ્રી છે આશ્રમે. અને જો આ 2 બહેનો હશે તમને કાંઈ કહેતો મને ફોન કરી દેજો, કહેશે જ નહીં, મને વિશ્વાસ હોય તો જ હું અહીં મુકતી હોય. આ 2 બહેનો અહીંયા રહેવાના છે અને આખો આશ્રમ સંભાળવાના છે. એટલે રોજે રોજના જે યાત્રિકો આવશે એના નામ લખાશે, જાશે ત્યારે લખાશે, અને જગ્યા હશે તો ચોક્કસ આપશે, ના જ નહીં પાડે. મને વિશ્વાસ છે, મને વિશ્વાસ હોય ને એને જ હું રાખતી હોઉં છું. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. સંજયભાઈ, દેવાનંદ સ્વામીનું કીર્તન છે, ક્યારેક સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન સંત, ત્યાં ભગવાન વખતે સંત હતા. દેવાનંદ સ્વામીનું કીર્તન છે. દેવાનંદ સ્વામીનું છે કે બ્રહ્માનંદ સ્વામી? દેવાનંદ સ્વામીનું એ છે કે કોઈ આપતું હોય ને મૂરખ એને આડો પડ્યો તું, એટલે એની તો શું ગતિ થાય છે એ કીર્તનમાં સાંભળી લેવું.
એ કીર્તનમાં છે જ કે પાડોશીને ત્યાં તું આડો પડ્યો. એ કીર્તન બહુ સરસ છે, ક્યારેક સાંભળજો. જય સ્વામિનારાયણ. તમારો નંબર, મારો નંબર છે 98171993. 98171993. હજી એકવાર બોલું, 98171993. બધી પોસ્ટમાં હોય છે, પછી યુટ્યુબમાં હોય છે, બધી ઇન્સ્ટામાં હોય છે. મારો નંબર બધે હોય જ છે, ક્યારેક ન મળે તો. બિપિનભાઈ કે બોલો. કાંઈ નથી બોલું. કીટા ભાભીનો ફોન મને પરમદી આવ્યો હતો ને તમારી ફરિયાદ કરતા હતા, એટલે કીટા હું પછી તમને કોલ કરું હમણાં ફ્રી થાવ ત્યારે. મને ભાભીનો ફોન આવ્યો હતો બિપિનભાઈ, એટલે તમારી બધી ફરિયાદ મને કરી છે, એટલે તમને હમણાં હું ફ્રી થાવ ને એટલે થોડીક બોલવાની છું. બિપિનભાઈ મારવા તો બિપિનભાઈ ધોકાવીશ, એટલું યાદ રાખજો. હવે ભાભીની ફરિયાદ આવી ને તો અમે રોજે ગંગામાં નાહી છીએ, બધા વતી રોજે નાહી છીએ, રોજે ડૂબકી મારી જ છીએ બધાના નામની. આખા ગુજરાત વતી મારી દઈ છીએ. અને રોજે ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ અન મન ધનથી જોડાણા છે આપણી સાથે, એ બધાનું ભગવાન ખૂબ મંગલ કરજો અને દુશ્મનનું પણ સારું કરજો. રોજે પ્રાર્થના કરી છે, રોજે ભગવાનને પ્રાર્થના કરી છે. ભારતીબેન વેકરિયા સરસ કામ કરો. થેન્ક યુ બેન. દયાબેન અમાર વતી ગંગાજીમના જો ચોક નાઈ છી, રોજે નાઈ છી. તો દેવાંશીબેન જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છી. નિમિષાબેન મજામાં. આરતીના દર્શન કાલે કરાવ્યા હતા ને. અમારે પણ આશ્રમ છે ચોટીલા સાયલા વચ્ચે, અમદાવાદ રોડ, સાપરગામ, રામદેવ પીર. ચોક્કસ પધારશું ભાઈ, તમે અમારા આશ્રમ પધારજો, અમે તમારા આશ્રમે આવશું. બધા વતી દેવાંશીબેન, બધા વતી ડૂબકી મારું જ છું. બધા વતી. અને માં ગંગાને રોજે થેન્ક યુ પ્રાર્થના કરી છે કે તમારા આશ્રમ મળ્યો, આટલું અન્ન મળ્યું અને બધા યાત્રિકોને અન્ન આપવાનો અવસર મળ્યો. અને બધા દાતાશ્રી વતી રોજે અમે દર્શન કરી છીએ, રોજે નાહી છીએ. એટલે આરતીના દર્શન કરાવ્યા હતા, કાલે કરાવ્યા છે. કોઈ રહી ન જાય. ના નિમિષાબેન, કોઈ નહીં રહી જાય. હું ડૂબકી મારી દઈશ બધાની, તમારી દેશ વિદેશની બધાની મારું જ છું. પૂછો કા ગુજરાતનું નામ લઈ, પછી દુબઈનું નામ તમારું લઈ, પછી કેનેડાનું લઈ, પછી ઓસ્ટ્રેલિયાનું લઈ, આફ્રિકાનું લઈ, લંડનનું લઈ, સ્વીડન લઈ. અમારા મંજુબેન સ્વીડન છે, અમે એનું નામ લઈને નાઈ. એટલે જે દાતાશ્રી અમારી સાથે જોડાયેલા છે ને બધાની અમે ડૂબકી મારી. હમણાં જાય જ છીએ, જો અમારો નિયમ છે 4 વાગે નીકળીએ ને. જય ગંગા મૈયા. ચાલો, જે પણ આવવું હોય હજી ટિકિટ લઈને આવી જાજો. આપણે સાથે ઓપનિંગ છે માં ગંગાના સાનિધ્યમાં. એટલે હરિદ્વાર જેનો આ બેન અમારે એમ કે મારો હરિદ્વાર વારો નહોતો આવ્યો, એને રસોડા હતા ને, એટલે એ કે લીમડી વારો ન આવ્યો. એ કે કેમ કે એને હતું કામ એટલે. અને કે મને અહીંયા હરિદ્વારમાં આવી ગયો, એટલે કે હું બહુ ભાગ્યશાળી. એટલે મેં કીધું તમે બહુ ભાગ્યશાળી. તમારો વિડીયો રહી ગયો છે, મોકલું એમ? મોકલો. શું રહી ગયું? તમે લેટ થઈ ગયા લાઈવ જોવામાં એમ? હજુ ચાલુ રાખો. હવે ચાલુ નથી રાખવું, અમારે ગંગા સ્નાન કરવા જવું છે. જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. ગોહિલભાઈ હર હર ગંગે, હર હર ગંગે. હા, આવી જાવ દેવાંશીબેન, ફ્લાઇટમાં આવી જાવ. મારે આવું છે. પટેલ સતીશ, આવો. આજે જો સોરી, એક આ તો કહેવાનું ભૂલાઈ જાય. કોઈ અમને માલિશનું તેલ મોકલું છે, એટલે આ ક્યાંથી અમરેલી બાજુથી ક્યાંથી આવ્યું છે. અને કાંઈક કુરિયર આવ્યું હતું કે 500 રૂપિયા ભરવાના. એટલે આવું મહેરબાની કરીને આવું જાણ્યા જોયા વગર અમને કાંઈ કુરિયર કરતા નહીં. હું બીજી વાર કુરિયર એવું ખબર વગરનું હશે ને હું લઈશ નહીં. એટલે હું આ પહેલાં જ કહી દઉં છું આજે કે તમે કાંઈ પણ કુરિયર પાર્સલ કરો તો તમે મને એક ઇન્ફોર્મ કરજો શું મોકલો છો, પછી જ કરજો તમારું પાર્સલ કે કુરિયર. કેમ કે હવે હું લઈશ નહીં, નહીંતર
કાંઈક ગૃહ ઉદ્યોગમાંથી આવેલું છે, કાંઈક તેલ છે ને ઓલું છે ને ઓલું છે ને માલિશનું, અમને અહીં કાંઈ પગ પગ દુખતા નથી. એટલે કોઈ પણ કાંઈ વસ્તુ મોકલો ને પહેલાં છે ને મને વોટ્સએપમાં કન્ફર્મ કરજો, પછી જ કુરિયર પાર્સલ મોકલજો, નહીંતર હું હવે નહીં લઉં, ચોખ્ખું કહું છું. તમે ડાયરેક્ટ એડ્રેસ મોકલીને મોકલી દો તો એવું નહીં ચાલે. દેવાંશી બેન, હું કાંઈ લેતી જ નથી મગજમાં. તો અત્યારે વાત નીકળીને મારા બે બેનને શાંતિ ન થાય, એને ન કેમ તાવતી એ શાંતિ ન થાય, એટલે એ બોલવા આવી જ જાય, એટલે થોડુંક બોલ્યા, નહીંતર હું બોલતાય નથી. આવા તો કેટલા 3-4 દીથી અમને આ મેસેજ આવે છે, હા 3-4 દીથી આ મેસેજ આવે છે. આમ ગણકારતાય નથી, અમે તેમ જ કહીએ જેટલું રેકોર્ડિંગ બોલવું હોય અમારા નામનું બોલો જ, અમને કાંઈ ફેર નહીં પડે, કાંઈ નહીં ફેર પડે. માથાનું તેલ હશે ખબર નહીં. તેણે બહેનોને બધાને, તમને બધાને જય સ્વામિનારાયણ કહેવું. જય સ્વામિનારાયણ, જય ગંગા મૈયા. ચાલો બધાને જાજા કરી અને મારો કોન્ટેક નંબર સેવ કરી લેજો, 9817 19 9 23. તમને ભગવાને દેશ વિદેશમાં સુખી કર્યા હોય તો ચોક્કસ અમારી દીકરીઓને ભણાવવામાં, જમાડવામાં મદદરૂપ બનજો. અને હરિદ્વારમાં અત્યારે છું, તમને એમ થાય કે હરિદ્વારમાં અમારે 2 સેવા આવી જ છે, પણ થોડું કામમાં છીએ એટલે પછી સેવા ચાલુ કરશું, અમે જમાડી દેશું. તો હરિદ્વારમાં પણ તમને એમ થાય ગંગાજીના સાનિધ્યમાં કાંઈ સેવા કરવી છે, સાધુ સંતોને જમાડવા છે કે કોઈ ભિક્ષુકને જમાડવા છે, તો ચોક્કસ કોલ કરજો, તો તમારા વતી જમાડી અને પછી તમને બધું મોકલી આપશું, વિડીયો ને ફોટો ને બધું. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. જો મારો નંબર બધાએ મૂક્યો છે તો એ નંબર નોટ કરી લેજો.